Hello friends, this is Harish Italia. Welcome to Octet Life School, learning to love, loving to learn. ચલો મિત્રો, આજે આપણે વિદ્યુતભાર વિશે થોડી વધારાની માહિતી મેળવીએ. તમને ખબર જ છે કે વિદ્યુતભાર એક ગુણધર્મ છે. એના વિશે લેક્ચર 1 માં થોડોક અભ્યાસ કર્યો છે. તો ચલો આજે જોઈએ લેક્ચર નંબર 2, જેમાં હું તમને આજે વિદ્યુતભારની થોડીક લાક્ષણિકતાઓ સમજાવીશ, જે મૂળભૂત લાક્ષણિકતાઓ છે. રેડી? વિદ્યુતભાર અને તેના મૂળભૂત ગુણધર્મ, પ્રોપર્ટીઝ છે વિદ્યુતભારની. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કોને સુવાહક કહીશું અને કોને અવાહક કહીશું. નાના ધોરણમાં બહુ મસ્ત રીતે ભણ્યા હશો કે જે પોતાનામાંથી વિદ્યુત ભારને અથવા વિદ્યુત પ્રવાહને પસાર થવા દે તે સુવાહક. ફોર એક્ઝામ્પલ, લાકડું નહીં કહી શકાય, કાચ નહીં કહી શકાય, એમાંથી કાંઈ નહીં થાય. પણ તમે એક લોખંડનો ટુકડો લેશો, કોપરનો તાર લેશો, એને તમે તમારા પ્લગ ઇન કરશો અને સ્વિચ શરૂ કરશો તો ખબર પડશે શું થાય છે. રાઈટ? એક મોટો ઝટકો લાગશે. જે પદાર્થમાંથી વિદ્યુત ભાર જે આપણે વ્યાખ્યાયિત કર્યો હશે એ વહેતો હશે તો એ સુવાહક છે. અને જો કોઈમાંથી એ વિદ્યુત ભાર નહીં વહેતો હોય, વિદ્યુત ભાર ગતિ ન કરી શકે, એ અવાહક છે. અહીંયા થોડું લિસ્ટ જોઈ લઈએ. સુવાહકમાં ધાતુઓ, આપણે અથવા પ્રાણીઓના શરીર, પૃથ્વી, આ બધા સુવાહક છે. જ્યારે કાચ, પોર્સેલિન, નાયલોન, લાકડું આ બધા અવાહક છે. અને એક ત્રીજો પ્રકાર છે, તમને ધીમે ધીમે સમજાવું. પણ આજે થોડાક તમે લેવલ અપ થઈ ગયા છો તો તમને અલગ માહિતી આપું. સુવાહક આપણે કોને વ્યાખ્યાયિત કરીશું, રાઈટ? અલગ રીતે સમજીએ. જો દરેક વસ્તુ છે એ વિદ્યુતભાર ધરાવે છે, પણ હોય છે કેવું કે જેટલો ધન હોય એટલો ઋણ હોય. તમને ખબર છે વિદ્યુતભારના બે પ્રકાર છે, એક ધન અને એક ઋણ. તો દરેક પદાર્થમાં જેટલો ધન છે એટલો ઋણ છે, એટલે એ તટસ્થ છે. એને વિદ્યુતભારિત કહી શકાય નહીં. હવે સમજો, દરેક પદાર્થ બનેલો છે તો પરમાણુનો. રેડી? દરેક પદાર્થ બન્યો તો છે પરમાણુનો. આ રીતે પરમાણુને આપણે દોરીએ છીએ. એની અંદર એક ન્યુક્લિયસ હોય છે જે ધન વિદ્યુત ભારિત હોય છે, અને એની ફરતે ફરતે ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે. જે માર્ગમાં ઘૂમે એને આપણે કક્ષા કહીએ છીએ. આ ઇલેક્ટ્રોન થોડીક ઉર્જા મેળવીને, જે જનરલ આપણું જે રૂમનું તાપમાન હોય એમાંથી ઉર્જા મેળવીને આ કક્ષામાંથી, અને આપણે કહીએ છીએ ઓર્બિટ અથવા તો કક્ષા, આ કક્ષામાંથી મુક્ત થઈ જાય અને આ જે ધાતુ હશે, મોટા ભાગની ધાતુઓ સુવાહક છે, એ ધાતુ છે એમાં આટા મારવા માંડે આમ તેમ. ધાતુમાંથી બહાર નહીં આવે, એના માટે એક્સ્ટ્રા એનર્જી જોઈએ, એ પછી ભણશું. કક્ષામાંથી બહાર આવશે અને ધાતુની અંદર મુક્ત રીતે હરીફરી શકે તો એ સુવાહક છે. જે પદાર્થમાં આ રીતે ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર આવી ગયો હશે થોડીક એવી ઉર્જાથી, જેને રૂમના તાપમાનમાંથી મળી રહેશે, તો એ સુવાહક છે. બધી જ ધાતુઓમાં આ રીતનું બંધારણ છે. ઇલેક્ટ્રોન આરામથી બહાર આવી શકે છે, ધાતુની અંદર મુક્ત રીતે હરીફરી શકે છે, એટલા માટે એ સુવાહક છે. જ્યારે અન્ય થોડાક પદાર્થોની વાતચીત કરીએ, કાચ છે, પોર્સેલિન છે. પોર્સેલિન તમને ખ્યાલ છે, રકાબી બને છે પોર્સેલિન. નાયલોન છે, નાયલોનની દોરી તમે જોઈએ છે. લાકડું છે, વુડ. તો આ બધાની અંદર પરમાણુનું બંધારણ તો આવું જ છે. અંતે તો બધા પરમાણુના જ બન્યા છે, ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનના જ બનેલા છે. પણ એની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલા બધા ટાઇટલી બંધાયેલા છે ન્યુક્લિયસ સાથે કે મુક્ત નથી થઈ શકતા. ઘણી બધી ઉર્જા આપવા છતાં પણ મુક્ત થઈ શકતા નથી. એવા જે પદાર્થો છે એ બધાને આપણે કેટેગરીમાં મૂકી દીધા અવાહક. આમાંથી વિદ્યુતનું વહન નહીં થાય. તમે લાઈવ ટેસ્ટિંગ કરી શકો. તમારા ઘરે પ્લગ બોર્ડ હશે, તે એક લાકડું છે, ભેજવાળું ના હોય, મોન્સૂન સિઝનમાં ધ્યાન રાખવું. તમે ત્યાં લાકડાની સળીને એ જે હોલ હશે એમાં ઇન્સર્ટ કરો, સ્વિચ શરૂ કરો, તમને કાંઈ નહીં થાય. એના બદલે મેં પહેલાં કીધું, આ કોઈ ધાતુઓ છે એને તમે એ હોલની અંદર દાખલ કરો અને તમે સ્વિચ શરૂ કરશો, જો કે કરતા નહીં, ભૂલથી પ્રોબ્લેમ થઈ જશે. બરાબર? તો એ બધા છે
સુવાહક છે. ઉપરાંત એક ત્રીજો પ્રકાર છે અર્ધવાહક. આ બંનેની વચ્ચે આવે છે. એમાં કેવું છે, ધાતુઓ જેવાય નથી, અધાતુ હશે આ મોટા ભાગની, એવાય નથી, એની ઇન્ટરમીડિયેટ લેવલના છે. આ વિદ્યુતનું વહન કરશે, આ વિદ્યુતનું વહન નહીં કરે. જ્યારે અર્ધવાહક કેવા છે, થોડુંક વિદ્યુતનું વહન કરે, થોડુંક ન પણ કરે, મતલબ વચગાળાનું છે. આને તમે મોડિફાઈ કરી શકો. બે તમને નામ આપું, બહુ પ્રખ્યાત છે, આગળ આવશે. સેમિકન્ડક્ટર ડિવાઇસીસ કહેવાય. સિલિકોન જર્મેનિયમથી બનતી હોય છે, અને આ એલિમેન્ટની વાત કરું તો એ છે સિલિકોન અને જર્મેનિયમ. આ બે અર્ધવાહકો કહેવાય. આનું બંધારણ કમ્પ્લીટ અલગ હોય, ટેટ્રાવેલન્ટ કહેવાય. આવર્ત કોષ્ટકમાં આના તમે જોઈ શકો છો. આના બંધારણ કંઈક એવા હશે કે એ સહસંયોજક બંધ બનાવતા હશે. એની અંદર આપણે અશુદ્ધિ ઉમેરીશું અને એની વાહકતા વધારીશું વગેરે વગેરે પછી જોવાનું છે. હાલ પૂરતું આને સાઈડમાં રાખો. તો આપણી પાસે મુખ્ય બે પ્રકારો મળ્યા, સુવાહક અને અવાહક. આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભાર વિશે ભણવું છે, અને એમાંય આપણે સુવાહકને ફોકસ કરીશું. તમારું શરીર સુવાહક છે, પૃથ્વી પણ સુવાહક છે. આ પદાર્થ પર વિદ્યુત ભાર હશે, એનું હું જમીનને ટચ કરાવીશ તો એ વિદ્યુત ભાર જમીનમાં જતો રહેશે. પૃથ્વી સુવાહક છે, વિદ્યુત ભારને લઈ લેશે. મારી પાસે લોખંડનો ટુકડો હશે અથવા તો પ્લાસ્ટિકનો હશે, એ વિદ્યુત ભારિત હશે, એનું હું ટચ કરું અને હું જો પૃથ્વીને અડેલો હશ તો એ વિદ્યુત ભાર મારા દ્વારા પૃથ્વી પર જતો રહેશે. તમને કદાચ ઘરનું વાયરિંગ ખબર હશે, એમાં એક અર્થિંગનો એક તાર આવે, એ આવું જ કામ કરે છે. જે વધારાનો વિદ્યુત ભાર આવતો હોય એને જમીનમાં સમાવી લે અને આપણને કોઈ નુકસાન થવા દે નહીં. તો એક વસ્તુ છે, તમને સમજાવું. અર્થિંગ, અર્થિંગ અંગ્રેજીમાં અર્થિંગ કહીએ છીએ. એનું એક બીજું નામ છે ગ્રાઉન્ડિંગ. ગ્રાઉન્ડ, જમીન, અર્થ, જમીન બધું સરખું જ છે, રાઈટ? વિદ્યુત ભારોની પૃથ્વી સાથે વહેંચણીની પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કહે છે. મતલબ તમારી પાસે કોઈ વિદ્યુત ભાર છે અને એ જમીનમાં પાસ કરી દેવો હશે તો એને ગ્રાઉન્ડિંગ કર્યું કહેવાય. આવું આપણે ઘરમાં અવારનવાર કરતા હોઈએ છીએ. આપણને શોકનો, વિદ્યુત શોક, ઇલેક્ટ્રિક શોક ન લાગે એટલે. થોડીક વાયરિંગની વાતચીત કરતો તો તમે તમારા ઘરે આ રીતે પ્લગ બોર્ડ જોયું હશે. બધાના ઘરે લગભગ આવી પેટર્નમાં કંઈક હોય છે. એક અહીંયા તાર હોય છે અંદરની તરફથી, એક અહીંયા, એક અહીંયા, રાઈટ? આ રીતે હશે. એમાંનો એક તાર હશે એ લાઈવ હશે, જ્યાં ભૂલથી ટચ ન કરાય. એક બીજું છે એ ન્યુટ્રલ હશે, અને આ ત્રીજું જે છે ને એ છે અર્થિંગ. અને મેં નામ આપ્યા જ છે, એક છે લાઈવ, એક છે તટસ્થ અને એક છે અર્થ. અર્થ સાથે જોડાણ કરેલું. તમારા ઘરમાં જેટલા બી પ્લગ હશે, એનો જે આ પોઈન્ટ હશે ત્યાંથી બધા વાયર કનેક્ટ કરશે અને આ વાયરને આમ જમીનમાં થોડીક ઊંડાઈનો ખાડો કરીને ધાતુની પ્લેટ સાથે બાંધીને અહીંયા થોડુંક મટીરિયલ, કોલસો ને એવું હશે, માટીને એવું, એનાથી દાટી દેશે. થોડું મીઠું ને એવું નાખશે, અહીંયા થોડુંક પાણી આપી દેશે. આને થઈ ગયું કહેવાય અર્થિંગ. એટલે આરામથી વધારાનો વિદ્યુત ભાર અહીંયા જતો રહેશે. મતલબ વિદ્યુત ભાર પૃથ્વી પર વહેંચાય જાય. ક્યારેક તમને એવી એક નાની એવી ટૂંક નોંધ પૂછાય કે ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ એટલે શું, તો તમે આવું થોડુંક લખી શકો. રેડી? નેક્સ્ટ જોઈએ આપણે એક પ્રેરણની રીત છે વિદ્યુત ભારિત કરવાની. તમને એવું થશે વિદ્યુત ભાર કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય. માની લો આ એક વસ્તુ છે, આ એક બીજી વસ્તુ છે.
હું એમ કહું મારે આના પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે, તો લેક્ચર નંબર 1 જોઈ લેજો, તમને આ જ ચેનલ પર મળી રહેશે કે આને હું ધારો કે કાચ હશે તો આને રેશમ સાથે ઘસીશ, પ્લાસ્ટિક હશે તો ફર સાથે ઘસીશ, કાચ પર મને ધન વિદ્યુતભાર જમા થયેલો જોવા મળશે, પ્લાસ્ટિક પર ઋણ જોવા મળશે. આ મેં સંપર્કથી વિદ્યુત ભારિત કર્યો. કઈ રીતે? તો કે આને કાચના સળિયાને રેશમ સાથે એમ ઘસું છું, સંપર્ક કરાવું છું અને વિદ્યુતભાર પ્રસ્થાપિત કરું છું. બરાબર? એવી પણ રીત છે જેમાં સંપર્ક કર્યા વગર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભારને પ્રસ્થાપિત કરી શકાય. થઈ શકે એવું. ટચ કર્યા વગર કોઈ પદાર્થને તમે વિદ્યુત ભારિત કરી શકો. કઈ રીતે? એ રીતનું નામ છે પ્રેરણની રીત. પ્રેરણ અંગ્રેજીમાં કહું તો ઇન્ડક્શન. ચાર્જિંગ બાય ઇન્ડક્શન. પ્રેરણની રીત છે. રાઈટ? એક તો સંપર્કથી તમને ખબર જ છે. અત્યારે વાત કરીએ પ્રેરણ. શું કરશું? સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બહુ ઇઝી છે, આરામથી સમજીએ. આકૃતિ એ ધ્યાનમાં લો. તમારે શું કરવાનું છે? ધાતુનો ગોળો બે લઈ આવો. બે ધાતુના ગોળા એ અને બી. એને એક સ્ટેન્ડ થી આ રીતે અમુક ઊંચાઈ પર ગોઠવો. આ જે છે ને એ અવાહક સ્ટેન્ડ હશે. અવાહક. આ બધા અવાહક હશે. શું કામ અવાહક? અહીં કારણ કે તમે એને જમીન પર રાખ્યું છે. જમીન પર હમણાં જ મેં કીધું ધાતુ પર વિદ્યુતભાર હશે તો જમીનના સંપર્કમાં આવે તો જમીનમાં જતો રહે, ગ્રાઉન્ડિંગ થઈ જાય. આપણે તો વિદ્યુતભાર રાખવો હશે એટલે આ ધાતુ પરથી જમીનમાં ન જતો રહે એટલે આ કોઈ તમે લાકડું છે કે પ્લાસ્ટિક છે એનું સ્ટેન્ડ લગાવી દો. અવાહક પ્લાસ્ટિકનું સ્ટેન્ડ લગાવી દો, ઉપર ધાતુનો ગોળો મૂકી દો. બંને એકબીજાના ટચમાં આવે ને એવી રીતે રાખો, સંપર્કમાં. અહીં જો કોન્ટેક્ટ છે. રેડી? બે એકબીજાના કોન્ટેક્ટમાં છે. સંપર્ક રાખો. હવે શું કરો? તમે એક કાચના સળિયાને રેશમ સાથે ઘસો એટલે તમને ખબર છે. હા, એક વસ્તુ ધ્યાન રાખજો. તમે ખુલ્લા પગે હશો અને તમે કાચના સળિયાને લીધો હશે અને તમે ઘસતા હશો, બરાબર? તો એક વસ્તુ થોડુંક ધ્યાન રાખવું, હાથમાં ગ્લવ્સ પહેરી લેવા. તમારું શરીર સુવાહક છે એટલે કદાચ ધારો કે અહીંયા કંઈક તમે ટચ થઈ ગયા ને વિદ્યુતભાર તમારા શરીર મારફતે ગ્રાઉન્ડિંગ ન થઈ જાય. ગ્લવ્સ પહેરજો હાથમાં. આના પર વિદ્યુતભાર આવ્યો, એને તમે આ કોઈ એક ગોળાની ધારો કે એની નજીક લાવું છું. નજીક લાવો. યાદ રાખજો અહીંયા સંપર્ક નથી. વિદ્યુત ભારિત પદાર્થ છે એને સંપર્કમાં નથી લાવવાનો. તમે સંપર્ક દ્વારા આરામથી લાવી શકો. કઈ રીતે? તો કે ધારો કે આના પર વિદ્યુતભાર છે, મારે આના પર લાવો છે તો ટચ કરાવી દો. એમ તો થાય જ, એમ નથી કરવાનું. સંપર્ક વગર છે આપણી પ્રેરણની રીત છે. તો સંપર્ક નથી લાવવાનો. અહીં તો ગેપ દેખાય છે, ગેપ રાખો. હવે શું થશે? આ ધન છે, કાચ પર ધન વિદ્યુતભાર આવે છે. રાઈટ? ધાતુનો ગોળો છે સુવાહક છે. મેં હમણાં જ કીધું કે સુવાહકની અંદર કક્ષામાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન હોય એટલે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે એ સુવાહક ધાતુ છે, એ સુવાહક છે. તો અહીંયા ઇલેક્ટ્રોન હશે એ ધનની નજીક આવશે. આ રીતે જો અહીં દેખાય છે. આકર્ષે. ધન અને ઋણ એકબીજાને આકર્ષે. ધન અને ધન એકબીજાને અપાકર્ષે. ઋણ અને ઋણ એકબીજાને અપાકર્ષે. આપણે એવું કહી શકીએ કે બે વિદ્યુતભારો સજાતી હશે. સજાતી એટલે કાં તો બે ધન કાં તો બે ઋણ, તો એકબીજાને અપાકર્ષે. બે વિજાતી હશે એટલે કે એક ધન અને બીજો ઋણ, તો આકર્ષે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષે, અહીંયા આવે. દૂર દૂરથી આના પરથી અહીંયા 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 આવી જાય. એટલે આની પાસે ઇલેક્ટ્રોન ઘટે એટલે અહીંયા હું ધન દર્શાવું છું.
કારણ કે આ જે પરમાણુ છે ને એનું ઇલેક્ટ્રોન ત્યાંથી ઘણો દૂર ખસી ગયો, એટલે અહીંયા બધે ધન ધન, કારણ કે ન્યુક્લિયસનો ધન ત્યાં દેખાય. જે તે પરમાણુ હોય એનો ન્યુક્લિયસમાં જેટલો ધન હોય એટલો કક્ષામાં ઋણ હોય, પણ કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર ભાગી જાય તો એને આપણે ધન વડે દર્શાવીએ. અહીંયા ધન દર્શાવું છું, રાઈટ? આ રીતે થઈ. તો શું બધા ઇલેક્ટ્રોન આ રીતે અહીંયા બધું આવી જશે? અહીં બધા ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, ઘણા બધા આવે અને ઘણા બધા ધન થઈ જાય, એવું થશે? એવું થશે નહીં. એક ઘટના બને છે, કઈ તમને કહું. અહીંયા આકર્ષણની સાથે સાથે હવે માની લો એક વધારાનો ઋણ વિદ્યુત ભાર અહીંયા આવવા માગે છે, તો શું થશે? આ ઋણ અહીંયા જે આવેલો છે આ ઋણને એની નજીક નહીં આવવા દે. ઋણ એકબીજાને અપા કરશે. તો આ ઋણને અહીંયા આવવું છે તો આ ઋણ એને ધક્કો મારશે, ના ભાઈ અહીંયા નથી આવવાનું, અમે તો છીએ જ, બસ ઇનફ છીએ. હવે એટલું બળ લાગશે કે આ ખરેખર તો ઋણ એટલે ઇલેક્ટ્રોન આવતો હશે, એ નહીં આવી શકે, એટલે પાછો અહીંયા નહીં આવી જશે હતું તેની જેમ. હવે વધારાના ઇલેક્ટ્રોન નહીં આવે, એટલે કે વધારાનો ઋણ વિદ્યુતભાર આ બાજુ નહીં આવે. એટલે એક સમય એવો આવશે કે હવે સંતુલન થઈ જશે, ઇક્વિલિબ્રિયમ, સંતુલન. હવે કોઈ વિદ્યુતભાર આમથી આમ થતો નથી. આવું ટૂંકા સમયમાં થઈ જાય છે. એમાં આના માટે અડધી કલાક રાહ નથી જોવાય, ટૂંક સમયમાં આવું બધું થઈ જશે. હવે આજે કાચનો સળિયો હતો એને હટાવી લો. એક કામ કરો, હટાવતા પહેલા આ બંનેને થોડા ખુલ્લા કરી દો, ગેપ કરો, થોડાક દૂર કરો. એનાથી ખાલી ફેર એટલો પડશે કે આ બંનેનો સંપર્ક જુદો થઈ જશે. આને અહીંયા ને અહીંયા રાખો, કાચના સળિયાને અહીંયા ને અહીંયા રાખો, આ બેને દૂર કરો, એટલે આનો વિદ્યુતભાર આના પર, આનો વિદ્યુતભાર આના પર, એક પર ઋણ એક પર ધન ગોઠવાઈ ગયું. હજી કાચનો સળિયો એમનેમ છે. હવે એના પછીના સ્ટેપમાં ડીમાં એ સળિયાને હટાવી દો. કારણ કે જો સળિયો જ્યાં સુધી અહીંયા હશે ને ત્યાં સુધી એ ઋણને પોતાની તરફ એટ્રેક્ટ કરી રાખશે, અને ધન છે એ આનાથી દૂર ભાગીને અહીંયા ગોઠવાયેલા રહેશે. એટલે ઋણ આ બાજુ, ધન આ બાજુ, ક્યાં સુધી? જ્યાં સુધી સળિયો છે ત્યાં સુધી. સંપર્ક તો આ તૂટી જ ગયો છે ઓલરેડી, રાઈટ? હવે સળિયાને દૂર કરજો, હવે એની જરૂર નથી. એનું કામ તો ખાલી આ વિદ્યુત ભારનું વિતરણ કરાવવાનું હતું, ધેટ્સ ઇટ. હવે સળિયાનું કામ પૂરું થઈ ગયું, હટાવી દો. તો શું થશે? તો કે ધન અને ઋણ એકબીજાને આકર્ષે તો પાછા નજીક જો ઋણ અને ધન, આ ઋણ અને આ ધન એકબીજાને નજીક આવી ગયા. જોઈ કેમ? એ તો એકબીજાને આકર્ષે એટલે નજીક આવ્યા. પછી એક કામ કરો, આને થોડાક હજી વધારે દૂર લઈ જાઓ, થોડાક વધારે દૂર અલગ અલગ મૂકી દો. તો વ્યવસ્થિત રીતે ધાતુની સપાટી પર વિદ્યુત ભાર વિતરિત થઈ જશે. આ એનો ગુણધર્મ છે. ધાતુ વિદ્યુત ભારને પોતાની સપાટી પર નિયમિત રીતે વિતરિત કરી દેશે. ઋણ એની રીતે, ધન એની રીતે. તમને ગોળો એ અને ગોળો બી, એક ઋણ અને એક ધન, આવા બે વિદ્યુત ભારિત ગોળાઓ પ્રાપ્ત થાય છે. જો પહેલા બે ગોળા પર કોઈ વિદ્યુત ભાર નહોતો અને તમે પ્રેરણની રીતે બે પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો, આને કહેવાય પ્રેરણની રીત. આવી રીતે કરી શકાય. રેડી? આગળ વધીએ. આપણો લાસ્ટ ટોપિક, અને આને બહુ નિરાતે વ્યવસ્થિત સમજીએ, અને એ છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. વિદ્યુત ભાર તો તમને ખબર છે, રાઈટ? હવે થોડુંક એડવાન્સ લેવલ પર જઈએ, વિદ્યુત ભારને સમજીએ. બરાબર? પહેલો ગુણધર્મ, વિદ્યુત ભારનો સરવાળો થાય. તમને એક વાત કીધું, વિદ્યુત ભાર છે ને એક પ્રોપર્ટી છે, એને આપણે એક રાશિ કહી શકાય. વિદ્યુત ભાર નામની રાશિ, ભૌતિક રાશિ, એને આપણે અદિશ રાશિના ડિવિઝનમાં મૂકી છે. અદિશ વિદ્યુત ભાર કમ્પ્લીટલી અદિશ રાશિ છે.
એક પ્રોપર્ટી છે જ, અને આપણે એક ભૌતિક રાશિ બનાવી દીધી, એ અદિશ છે, અદિશ ભૌતિક રાશિ. એટલે અદિશ ભૌતિક રાશિઓ હોય એનો સરવાળો બહુ આરામથી થઈ જાય, બેઝિક રીતે. કઈ રીત કહું? બેઝિક રીતે. કૌંસમાં લખી દઉં, બેઝિક એટલે કેવું? તો કે બેન્જામિને કીધું છે એકને ધન કહો તો બીજાને ઋણ. તો સરવાળો કરતી વખતે ધ્યાન રાખવાનું, બેઝિક કરવાનું છે. ધન હોય તો ધની રાખવાનું, ઋણ હોય તો ઋણી રાખવાનું. વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. ક્યુ, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ. ધારો કે તમારી પાસે એક વિદ્યુત ભાર Q1 છે. ધારો કે એ છે 10 કુલમ. વિદ્યુત ભારનો એકમ કુલમ છે. હા, કુલમને હું પછી વ્યાખ્યાયિત કરું છું નેક્સ્ટ લેક્ચરમાં. એના સાથે જોડાયેલા રહેજો ઓક્ટેટ લાઈફ સ્કૂલ સાથે. વિદ્યુત ભારનો એકમ કુલમ છે એને વ્યાખ્યાયિત કરીશું. પણ અત્યારે સમજો વિદ્યુત ભારનો એકમ કુલમ છે. કોઈ ભૌતિક રાશિને માપીએ તો ખરા? વિદ્યુત ભારને માપીએ છીએ આપણે કુલમમાં. એક બીજો વિદ્યુત ભાર છે Q2 જે છે -8 કુલમ. અમારે આ બે વિદ્યુત ભારનો સરવાળો કરવો હોય તો હું આ રીતે કરી શકું, Q બરાબર Q1 પ્લસ Q2. 10 કુલમ -8 કુલમ, પ્લસ પણ આ માઇનસ ના માઇનસ, એટલે આનો જવાબ આવી જશે 2 કુલમ. આ રીતે થાય, બહુ ઇઝીલી થઈ જાય, સીધે સીધો સરવાળો નિશાની સાથે, એટલે એને બેઝિક કહેવાય, કારણ કે અદિશ રાશિ છે. રેડી? ઓકે, આગળ વધીએ. બીજો મૂળભૂત ગુણધર્મ છે, આ બહુ અગત્યનો છે, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. હંમેશા, ઓલવેઝ, એનીવેર, ગમે ત્યાં, બ્રહ્માંડમાં ગમે ત્યાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. એનું વિધાન જોઈએ. અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. સર, સંરક્ષણ અહીંયા એનો મતલબ છે સંરક્ષણ ટુ બી કન્ઝર્વ, એટલે કે એ ના બદલાવું. ઓરિજિનલી તમારી પાસે જે હોય અમુક સમય બાદ એટલું જ રહે. હા, અલગ કરેલું હોવા જોઈએ. બહુ સીધી ભાષામાં સમજો. આ રૂમમાં મને ધારો કે પૂરી દીધો સ્ટુડિયોમાં, રાઈટ? મારી પાસે 100 રૂપિયા છે. હું અહીંયા કોઈ વસ્તુ લઈ નથી શકતો, બરાબર? મારી પાસે કોઈ પૈસા લેવાય નહીં આવે, હું કોઈને આપી નથી શકતો, કોઈ સ્ટોર નથી ખરીદી કરી શકું. હું અલગ કરેલો થઈ ગયો. મારી પાસે કાયમ માટે 100 રૂપિયા રહે. એમાંથી 99 નહીં થાય, 101 નહીં થાય. કોઈ તંત્ર છે એને બીજી બધી દુનિયાથી અલગ કરી દો, કોઈ તંત્રને, બરાબર? તો એ તંત્રમાં કોઈ પણ ક્રિયા થાય, XYZ કોઈ પણ ઘટના બને, એનો વિદ્યુત ભાર પહેલા હતો એટલો જ રહે. તમને વિદ્યુત ભારનું સંરક્ષણ યાદ હશે ને? આજે બ્રહ્માંડમાં, વિશ્વમાં કુલ ઉર્જા અચળ છે. ઉર્જા ઉત્પન્ન ન થાય, ઉર્જા નાશી ન થાય. અહીંયા કંઈક એવું જ છે, વિદ્યુત ભાર ઉત્પન્ન ન થાય, વિદ્યુત ભાર નાશી ન પામે. માત્ર વિદ્યુત ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, નાશ કે ઉત્પન્ન થતો નથી. એ જ સંરક્ષણ છે. વિદ્યુત ભાર ઉત્પન્ન નહીં થાય, નાશી નહીં થાય. એક ન્યુક્લિયર ઘટના છે. એમ એવું થાય છે કે ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોન, એમાંથી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બને છે. આવી એક ઘટના થાય છે, ન્યુક્લિયર ઘટના કહેવાય એને. તમને ખબર છે ન્યુટ્રોનનો વિદ્યુત ભાર Q 0 છે. તો કોઈ પણ ઘટના થાય, આ કે બીજી કોઈ પણ, એ પ્રક્રિયા બાદ પણ વિદ્યુત ભાર અહીંયા Q 0 રહેવો જોઈએ, અને રહી છે. સાબિત કરી. પ્રોટોનનો વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર Q બરાબર એક પ્રોટોનનો વિદ્યુત ભાર, તમને ખબર છે પ્રોટોનનો વિદ્યુત ભાર છે +E, પ્લસ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, તમને ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -E. આ E છે ને, એ મૂળભૂત વિદ્યુત ભાર છે. પ્રોટોન પર ધન છે, ઇલેક્ટ્રોન પર ઋણ છે.
આ બેનો સરવાળો કરીએ તો પ્લસ ઈ પ્લસ માઇનસ માઇનસ ઈ 0. ગમે એ થાય, કોઈ પણ ઘટના થાય, પહેલા જેટલો હતો એટલો જ વિદ્યુત ભાર પછી રહેશે. એટલે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. બીજી રીતે કહું તો વિદ્યુત ભાર ઉત્પન્ન નથી કરી શકાતો, વિદ્યુત ભાર નાશ નથી કરી શકાતો માત્ર એક પદાર્થ પરથી બીજા તરફ વિદ્યુત ભારને સ્થાનાંતરિત અથવા તો ટ્રાન્સફર કરી શકાય છે. રેડી? ઓકે. અને હવે આપણે આગળ વધીએ. હજી એક ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. એટલે કે વિદ્યુત ભાર છે એ એનું ક્વોન્ટાઇઝ થયેલું છે. ક્વોન્ટાઇઝનો મિનિંગ બહુ દેશી રીતે સમજાવું તો અમુક જ કિંમત તમને મળે, તમે યારે જે વિદ્યુત ભાર જેવી કિંમતનો જોઈતો એવો ના મળે. વિદ્યુત ભારની ભાષામાં વાત કરું તો હું એમ કહું, ધારો કે મને 2 કુલમ મળે, પછી 3 ન મળે, 4 મળે, 5 ન મળે, 6 મળે તો ક્વોન્ટાઇઝ કહેવાય. કઈ રીતે અહીંયા ક્વોન્ટાઇઝ છે? એટલે કે અમુક મૂલ્યનો જ વિદ્યુત ભાર જોઈએ, જેવો જોઈએ એવો નથી મળતો. એવું કેમ ખબર પડી? ઘણા બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને પ્રાયોગિક રીતે ઈસવીસન 1912માં મિલિકને જોયું. પ્રાયોગિક રીતે જોયું કે આપણે જેટલો પણ જોઈએ એટલો વિદ્યુત ભાર મેળવી શકતા નથી. કેમ એવું થાય? જોઈએ. ધારો કે આ એક પદાર્થ છે, આ એક બીજો પદાર્થ છે, આ 1 2. આ બેને ઘસવું કે કોઈ પણ રીતે હું વિદ્યુત ભાર સ્થાનાંતરિત કરવા માંગુ છું. આ એક અલગ કરેલું તંત્ર છે, બે તટસ્થ છે. હું આના પરથી એક ઇલેક્ટ્રોનને ઉઠાવીને આના પર મોકલું છું. વિદ્યુત ભાર ટ્રાન્સફર કરીએ છીએ. વિદ્યુત ભાર ટ્રાન્સફર કરવા માટે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરવો પડે, પ્રોટોન નહીં થાય. કારણ કે ઇલેક્ટ્રોન છે એ કક્ષાઓમાંથી મુક્ત થઈને બહાર આટા મારતો હશે અથવા કક્ષામાં હશે, એને આરામથી તમે બીજા પદાર્થ પર ટ્રાન્સફર કરી શકો. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ પ્લસ QE જેટલો ધન વિદ્યુત ભાર ધારણ કરશે, જે મેળવશે એ માઇનસ E જેટલો. અડધો ઇલેક્ટ્રોન નહીં જાય, આખો જ જશે. ધારો કે જે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરો છો તો પ્લસ E હતો, બીજો પ્લસ E આવ્યો એટલે કેટલો થઈ ગયો? પ્લસ 2E. અહીંયા માઇનસ E હતો, બીજો માઇનસ E આવ્યો, માઇનસ 2E. કેમ કે સર અડધો ઇલેક્ટ્રોન કેમ ન થાય? કારણ કે ઇલેક્ટ્રોન મૂળભૂત કણ છે, એના બે ભાગ કરી શકાતા નથી. પ્રોટોનના, ન્યુટ્રોનના હજી એડવાન્સ ફિઝિક્સમાં થાય છે, ક્વાર્ક્સ નામના કણોથી બન્યા છે, પણ ઇલેક્ટ્રોન મૂળભૂત છે, એના ભાગ નહીં થાય. એટલે કાં તો એક ઇલેક્ટ્રોન જાય, કાં તો 2 જાય, કાં તો 3 જાય. એટલે કોઈનામાં પ્લસ 1E આવે, પ્લસ 2E આવે, પ્લસ 3E આવે, અથવા માઇનસ E આવે, માઇનસ 2E આવે, માઇનસ 3E આવે. આ કિંમતને તમે કહો ને તો n કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1, પ્લસ ઓર માઇનસ 2, પ્લસ ઓર માઇનસ 3 વગેરે. આવી કિંમતથી જ થાય. અડધો તો નહીં જાય. હવે કોઈ એમ કે સર અડધો ઇલેક્ટ્રોન અહીંથી ગયો, તો અહીંયા કેટલા થશે? 2 પ્લસ 1/2 એટલે અઢી. 2 ઇન્ટુ 1/2 અપૂર્ણાંક સંખ્યા થઈ. આવું ન થાય. અહીંયા માઇનસ 2 ઇન્ટુ 2 અને 1/2 અઢી. આમ ન થાય, પોસિબિલિટી જ નથી. તો એનો મતલબ કે કોઈ પદાર્થ પર તમે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માંગતા હો તો એ n ઇન્ટુ E, n એક પૂર્ણાંક સંખ્યા છે આમાંની કોઈ બી, અને E એક મૂળભૂત વિદ્યુત ભાર છે, આટલું જ હોય. એટલે E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય કોઈ પણ વિદ્યુત ભાર. જે n લખી દો, n છે પૂર્ણાંક સંખ્યા છે, n છે પૂર્ણાંક સંખ્યા છે. પ્લસ ઓર માઇનસ 1, પ્લસ ઓર માઇનસ 2, પ્લસ ઓર માઇનસ 3 વગેરે. રેડી? આ n ની કિંમત છે. કોઈ એમ કે સર મારી પાસે 1.2E જેટલો વિદ્યુત ભાર છે પોસિબલ? નહીં, શક્ય જ નથી. કોઈ એમ કે સર મારી પાસે કોઈ એક વિદ્યુત ભાર Q2 નામનો છે કોઈ પદાર્થ પર, અને એ મને 5E જેટલો મળ્યો. ગુડ, મળે. n ની કિંમત 5 હોઈ શકે, માઇનસ 5 એ પણ હોઈ શકે. પણ કોઈ એમ કે સર મને એક વિદ્યુત ભાર મળ્યો છે માઇનસ 1.5E, તો આ ન મળે. પૂર્ણાંક જ હોવો જોઈએ, હંમેશા
પૂર્ણાંક સંખ્યા જ હશે. રેડી? એક ઉદાહરણ જોઈ લઈએ. હવે આ 1 કુલમ 2 કુલમની આપણે વાતચીત કરતા હોય તો એ 1 કુલમ કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે એની એક નાની એવી વાતચીત કરી લઈએ. માની લો તમારી પાસે Q ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ વિદ્યુતભાર છે તો કેટલા ઇલેક્ટ્રોન થયા હશે તમે આ સૂત્ર મૂકીને ગણી શકો. આ સૂત્રનું એપ્લિકેશન કહી શકાય, આના પરથી ખબર પડે. N ઇઝ ઇક્વલ ટુ Q બાય Q આપણે 1 કુલમ જોઈએ છે, E મૂળભૂત વિદ્યુતભાર છે, એ છે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. આ ગણતરી કરીએ તો N તમને મળશે 6 ઇન્ટુ 10⁻18. આટલા ઇલેક્ટ્રોન જો ધન વિદ્યુતભાર હશે તો ઇલેક્ટ્રોન હશે, અને ધન વિદ્યુતભાર હશે તો આટલા પ્રોટોન હશે, કારણ કે બે પર સમાન વીજભાર છે. આ પૂર્ણાંક સંખ્યા જ છે, બહુ મોટી સંખ્યા છે. તમારે 1 કુલમ જોઈતો હશે ને તો ઘણા બધા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડશે, આટલા બધા લાખો કરોડો છે ત્યારે 1 કુલમ મળશે. એટલે 1 કુલમ બહુ મોટો વિદ્યુતભાર છે. તો ઘણીવાર માઇક્રો કુલમ, મિલી કુલમ, નેનો કુલમ આવા બધા વિદ્યુતભારો પણ આપણે લખીએ છીએ, કારણ કે નાના વિદ્યુતભારના એકમો છે. માઇક્રો એટલે 10⁻⁶ કુલમ, મિલી એટલે 10⁻³ કુલમ, હજી બહુ નાનો જોઈતો હોય તો નેનો એટલે 10⁻⁹ કુલમ. આવી રીતે પણ ઘણીવાર આપણે લખીએ છીએ. આ બધા થોડાક નાના વિદ્યુતભારો છે. આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ. આપણે કેટલું ભણ્યા તો કે સ્ટાર્ટિંગથી જોઈએ તો સ્ટાર્ટિંગમાં આપણે ભણ્યા હતા વિદ્યુતભારની પ્રોપર્ટી માટે. સૌથી પહેલાં આપણે ભણ્યા હતા સુવાહક અવાહક, કોને સુવાહક કહેવાય કોને અવાહક કહેવાય. પછી જોયું હતું એક ત્રીજો વિભાગ છે અર્ધવાહક, સિલિકોન જર્મેનિયમ. પછી આપણે જોયું કે વિદ્યુતભાર છે, ઓકે, તો એને કઈ રીતે પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય, તો એક સંપર્કથી, એક પ્રેરણથી. પ્લસ આગળ આપણે હમણાં જોયું કે વિદ્યુતભારના અમુક મૂળભૂત ગુણધર્મો છે, એનો બેઝિક સરવાળો થાય કારણ કે અદિશ રાશિ છે, એનું સંરક્ષણ થાય એટલે ઉત્પન્ન નથી થતો, નાશ નથી થતો. અને અહીંયા હમણાં જોયું વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ છે, એ ક્વોન્ટમીકરણ થાય છે, ગમે એટલે વિદ્યુતભાર આપણને મળશે નહીં. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ પર તમે લાઈક કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમે ઇન્સ્ટા છે, ટેલિગ્રામ છે, ફેસબુક છે, એના પર ફોલો કરી શકો છો. થેન્ક યુ.